રાજકોટની કરીએ, જ્યાં શાંત ધારાની પેન્ડિંગ અરજીઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી। રેવન્યુ બાર એસોસિએશનની કલેક્ટર કચેરીએ રજૂઆત છે। જાન્યુઆરી 2026ના નોટિફિકેશનને લઈને આ રજૂઆત કરવામાં આવી। નોટિફિકેશનમાં સર્વે નંબર બાદબાકી હોવાનો આક્ષેપ પણ કરાયો। અરજીઓ ઓર્ડર વિના જ પેન્ડિંગ રહેતા નાગરિકોને અસર થઈ રહી છે। હોમ લોન મિલકત ટ્રાન્ઝેક્શન અટકતા પક્ષકારોમાં પણ અસંતોષ જોવા મળ્યો। તો બાકી રહેલા સર્વે નંબરમાં તાત્કાલિક સ્પષ્ટતા કરવા પણ માંગ કરવામાં આવી। તો પેન્ડિંગ અરજીઓ પર વહેલી તકે ઓર્ડર કરવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી અને જો નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એને સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ આ સર્વે નંબરનો ખરેખર સમાવેશ કરવામાં આવેલ છે કે નહીં, અથવા તો જો સમાવેશ કરવામાં આવેલ હોય તો એણે ડાયરેક્ટ કલેક્ટર શ્રી મારફત તમામ કચેરીઓમાં જાણ કરવી જોઈએ કે ભાઈ આટલા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી પરમિશન લેવામાં પણ સુગમતા રહે અને કલેક્ટર શ્રી દ્વારા એની પરમિશન આપવી એવી સૂચના પણ આપી શકે। 300 કે 400 અરજીઓ હાલમાં પેન્ડિંગ છે, એનો નિકાલ થતો નથી, જેના કારણોસર અત્યારે વિદેશથી આવતા લોકલ લોકો લોન લીધેલી હોય એવા સોદા થયેલા એવા લોકોને હાલમાં ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। એમના દસ્તાવેજ અત્યારે નાણાં સમય પૂરો થઈ ગયા છતાં દસ્તા ન થઈ શકતા હોય એટલે ઘણા પ્રશ્નો અત્યારે બને છે। વકીલોને દસ્તા નોંધી આપવામાં આવતા નથી, અરજીઓ પેન્ડિંગ છે। એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે, જેમાં હાલમાં જેટલી પેન્ડિંગ અરજીઓ છે તેનો તાત્કાલિક નિકાલ થાય।